સવારના પોરમાં મોબાઈલમાં ભક્તિ ગીતો વગાડીને મારી વાલી બેહી ગઈ પૂજા કરવા અને તમને બધાને હોય તો અમારા બંને તરફથી જય શ્રી કૃષ્ણભાઈ. અરે ના ભાઈ ના, પીઠી નથી ઘોળાતી. આ તો મારી વાલીએ લોચો બનાવ્યો છે ને એનું આ લોંજ્યું છે. થોડી વારમાં આ જ લોંદિયામાંથી સરસ મજાનો લોચો બનશે. હમણાં તમને બતાવું, ઉભા રહ્યો. રૂકો જરા, સબર કરો. હા ભાઈ, લોચો તૈયાર ને મારી વાલી જો મસાલો ને સિંગ તેલ લેતી આવી હો. ખોટા વખાણ નહીં, પણ મારી વાલી લોચો હારો બનાવે. અચ્છા. આખી ડબલી દહીં મારી હાટું રાખ્યું તું. પોણા ભાગનું દહીં ખાઈ ગઈ. મને કહો બધું તમે ખાઈ જાઓ, આમાં વધુ તો હું ખાઉં. એ પણ ભાળ્યું ન મેલે મારી વાલી. साला ये दुख का खत्म नहीं होता बे. અમારો અમર સંડાસમાં બેહે એમ લાઈટ પકડીને બેહી ગયો છે. गजब बेइज्जती है. એન્થની શૂટિંગ કરે છે અને અમારે જયાપ્રદા એક્ટિંગ કરે છે. આ વાયરનું એક ઘૂસડું પણ એટલું કામ લાગે છે ને વાત જવા દો. तो रहने दो फिर. અમર સમજી ગયો એટલે પલોઠી વાળીને બેહી ગયો. You very chalak bro. અકબર હાથમાં પકડી સુટકેસ મારી પર ઘા કરવાની છે. અને આમ જો અમારો એન્થની બીજાનું શૂટિંગ થાય કે ન થાય, પોતાનું શૂટિંગ પહેલા કરશે. कौन है ये लोग, कहाँ से आते हैं? અને આ સુટકેસનો કર્યો ઘા. રહોડાનો કોઈ આવો સરસ મજાનો હાલ હોય જ્યારે રસોડામાં રસોઈ થતી હોય, એમાં દુકાળમાં અધિક માસ આવ્યો. એક ચોખા ભરેલી થેલી હેઠે પડી ગઈ, ચોખા બધા વેરાઈ ગયા. મારી વાલી બધા ચોખા વીણે છે અને અમારા અમર ને અકબર બે શાંતિથી ખાય છે ને ખાતા ખાતા જોવે છે કે વિડીયોમાં બધું એડિટિંગ બરાબર છે કે નહીં એમ. દુનિયા એમ કહેવાય કે ઉથલની પાથલ થઈ જાય, સૂરજ ઉગમણાથી આથમણે ઉગે, પણ ગમે એમ થઈ જાય. આ કાર્યક્રમ જિંદગીમાં કોઈ દી બંધ નહીં થાય. Women. આ વિડીયો કોલમાં બધી બૈરાઓ એક હારે બોલતી હોય, બધી બૈરાઓ એક હારે સાંભળતી હોય, તોય બધાને ખબર હોય કોણ ક્યારે હું બોલ્યું. આ કળા ખરેખર આપણે આ લોકો પાસેથી શીખવા જેવી છે હો. बात तो सही है. થઈ ગયો રોંઢો ને મારી વાલીએ સા ને વઘરેલા ઢોકળા તૈયાર કર્યા. પણ આ ઢોકળા ખરેખર એટલા કડક છે ને, હમ ખાઈને કહું છું, આજે મારા એક બે દાંતની કુરબાની પાકી. आज मैं मर गया भैया. મારાથી આ કડક લોખંડ જેવા ઢોકળા સવાતા નથી, પણ આ બાય મને પરાણે હમ દેન ખવડાવે છે. પોતે તો આ તારક મહેતા જોઈને ડાયરેક્ટ પરબારી ગળી જાય. પણ મારે શું કરવું? એક બાજુ હમ દેશે ને બીજી બાજુ બીક લાગે છે. अरे मुझे चक्कर आने लग गया. કાંઈ વાંધો નહીં પ્રભુ, મારી રક્ષા કરજો. આવવા જો ઢોકળા. પછી વરણના વસલા દિવસે આમ બે મણા હાલવા નીકળ્યા. એ આશા હારે કે અમારો 10-15 કિલો વજન ઘટી જાય અને હવેથી અમે રોજ હાલવા જાવું. પણ હમ ખાઈને કહું છું કે આવતીકાલથી જ આ કાર્યક્રમ રદ બાદલ થઈ જવાનો છે. અને આમ જોવો, અહીંયા આ છે પાડો અને આ છે પાડી. આ પાડી હોત રિહાઈ ગઈ. બોલો, ઘર ઘર કી કહાની છે ભાઈ. અને અહીંયા બધી ખુફિયા ખબરનું આદાન પ્રદાન થઈ રહ્યું છે. દરેક સોસાયટીની જેમ અમારી સોસાયટીના છોકરા હોતે ખેપાની છે, આ બધું તોડી નાખ્યું છે. કાંઈ ને હવે રિપેરિંગ કામ ચાલુ છે. અમારા ઉપપ્રમુખ સાહેબ દરવાજો ખરાબ થઈ ગયો હતો, તેને રિપેરિંગ કરાવીને ચેક કરે છે બરાબર હાલે છે કે નહીં એમ. મારી વાલીને ખબર પડી કે બપોરે મને ઢોકળા ભાવ્યા નથી, એટલે મારી પર દયા આવી અને પછી મારા ફેવરેટ દહીં તીખારી અને રોટલા બનાવ્યા છે. અને મારા ફેવરેટ દહીં તીખારી બનતા જોઈ મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. એટલે આપણું મન તો ભાઈ ગાવા માંડ્યું હો. રે પૂજાઓ એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભાઈ મારી વાલીના મુખ એક્સપ્રેશન ઉપરથી મને એવું લાગે છે કે એને મારા ગીતમાં કઈ મજા ન આવી. પણ તમને મજા આવી કે ન આવી એની ખાસ કમેન્ટ જરાક કરજો ભાઈ. એક બાજુ દહીં તીખારી, એક બાજુ રોટલો ને એક બાજુ છાશ. આનથી વિશેષ જોઈ હું આજ હાચી મોજ છે મારા વાલા. પછી અમારી જ બિલ્ડિંગમાંથી અમને લગ્ન પત્રિકાનું આમંત્રણ આવ્યું. અમારે લગ્નમાં જવાનું છે. હાલો ભાઈ, થેન્ક યુ તમારું. અને આ છે મારા પરમ મિત્ર, વર્ષો જૂના મિત્ર છે, અમારે પાડોશમાં રહે છે. પણ બેયના કામકાજ એવા છે ને કે મહિને દીએ માઇન્ડ ભેગા થઈ આવું છે ભાઈ. પછી એમ કહેવાય કે રાતના બરોબર 10:30 વાગ્યા છે. મારી વાલી કે મારે છાશ પીવી છે. આપણે છાશ બનાવવા લાગી ગયા. સરસ મજાની છાશ હતી. છાશની અંદર છાશનો મસાલો નાખ્યો, ધાણાના પાંદડા તોડીને નાખ્યા, પછી બરફના ખાંગડા નાખ્યા અને સરસ મજાની છાશ બનાવી મારી વાલીને પાઈને આપણે હોતે પીધી. અને અહીંયા જ આપણે આ બ્લોગની પૂર્ણાહુતિ કરીએ છીએ. તમને જો મજા આવતી હોય તો લાઈક કરજો, ફોલો કરી લેજો, આખા ગામને શેર કરી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, સદાય હસતા રહો. હાલો તઈ રામે રામ.